નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સાંતલપુર તાલુકાના દાતારણા ગામે દાતરાણા ગામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। ચૈત્ર વદ બીજ શનિવાર તારીખ 4/4/2026ના રોજ ભવ્ય શોભાયાત્રા સાથે કથાનો શુભ આરંભ થયો હતો। ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। આ ભાગવત કથા રોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। કથાની પૂર્ણાહુતિ ચૈત્ર વદ 8મ શુક્રવાર તારીખ 10/4/2026ના રોજ કરવામાં આવશે। આ ધાર્મિક આયોજનના યજમાન તરીકે સ્વ ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર, સ્વ ગણેશભાઈ વિરમભાઈ કોડાહી પરિવાર, સ્વ લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને સ્વ કચરા બાપા કોડાહર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સમસ્ત દાતરાણા ગ્રામજનો તેમજ કાછડ હેડવાડિયા અને કોડ પરિવાર દ્વારા પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપવામાં આવી રહ્યો છે। પ્રારંભના દિવસે ભવ્ય શોભાયાત્રા, ભજન કીર્તન અને પ્રસાદી ભોજન સાથે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આગામી દિવસોમાં પણ ભજન કથા અને ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તજનો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો હાજર રહી ધર્મલાભ લઈ રહ્યા છે, જ્યારે આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। દાતરણા ગામે સમસ્ત કાછડ પરિવાર, ચાવડા હેઠવાડિયા પરિવાર, અમારે કોડ પરિવાર, સ્વર્ગસ્થ ગણેશ બાપા પરિવાર, ભારુભાઈ જીવાભાઈ સ્વર્ગસ્થ પરિવાર અને સ્વર્ગસ્થ લુંબાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને કચરા બાપા પરિવારને સમસ્ત દાતરણા ગામના આયોજન થકી આજે ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે દાતરણા ગામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે। BA સંસ્કૃત ગોલ્ડ મેડાલિસ્ટ જે વક્તા છે શાસ્ત્રી શ્રી સુરેશભાઈ કે રાવલ, એમના દિવ્ય વાણીથી અને મધુર સંગીત શૈલી સાથે આજે કથાનો પ્રારંભ થયો છે। આ વિસ્તારના સાધુ સંતો અને પૂજ્ય ભુવાજી કાળકા મંદિરના, પછી પૂજ્ય નંદુ મહારાજ પૂર્ણાનંદ આશ્રમ અને વિષ્ણુગીરી બાપુ સાંતલપુર ગૌશાળાના દિવ્ય હાથો દ્વારા પવિત્ર એમનું દિવ્ય પ્રગટ એમણે કર્યું છે। આજથી કથાનો પ્રારંભ થયો છે। ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો પણ કથાનો લાભ લેવાના છે અને ખૂબ સારી રીતે ધર્મનો પ્રસાર અને પ્રચાર થાય, સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય તો શુભ હેતુ કથાનો છે। સૌ ભાઈચારાથી અને સૌ સુખી થાય, સૌ નિર્માય રહે અને સૌનું કલ્યાણ થાય એવો દિવ્ય ભાવ સાથે આ કથાનો પ્રારંભ દાતરણા ગામથી થયો છે। કથાનો સમય 9 થી બપોરના 12 છે અને સાંજે છે 2 સેશનમાં કથા છે। સાંજે 3 થી 6નો ટાઈમ છે। આજથી ચાલુ થઈ છે અને આપણે 7 દિવસની કથા છે, એટલે 10/4 સુધી આ કથા ચાલુ રહેશે। અમારા 4 પરિવારો દ્વારા આ કથાનું મેં આયોજન કરેલું છે। એમાં ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર, લુંભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને ગણેશભાઈ વિરમભાઈ ગોહિલ પરિવાર અને કચરા બાપા ગોહિલ પરિવારનો સમૂહ મળી અને અમે કથાનું આયોજન કર્યું છે। કથાના શાસ્ત્રી સુરેશ મહારાજ બહુ જ સારી રસપાન કરાવે છે। લોકો કથા આજના પહેલા દિવસે પણ ખૂબ ઉમટ્યા, ગામમાં ધામધૂમથી કથાની પોથીને પ્રારંભ કર્યો અને કથા મંડપ સુધી લઈ ગયા અને હજારોની સંખ્યામાં આ કથા સાંભળવા આજુબાજુના લોકો આવવાના છે। આ કથાથી સૌને એવી પ્રેરણા મળવાની છે કે એક રહેજો, નેક રહેજો અને શાંતિ જાળવી અને શાંતિમય જીવન જીવે એવી અમારી કથાનો પ્રેરણા અને આશીર્વાદ છે। આ અહીંયાથી નજીક લગભગ 1.5 કિલોમીટરની અંદર એક જમીન ગૌચર તરીકે મૂકી અને મામા ભાણેની ખાંભી પણ અમે બેસાડેલી છે। એનો મહિમા એ છે કે જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ મામા ભાણેજનું નામ રહેશે અને એ જમીન અંદર ગૌચરની અંદર કઈ પક્ષીઓ, પશુઓ અને ગાયો ચરશે। હરિઓમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય। દાતરાણા ગામના આંગણે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કાછડ પરિવાર, હેઠવાડિયા પરિવાર અને ગોહિલ પરિવારના સમસ્ત પિતૃના મોક્ષાર્થે આજ રોજ એટલે ચૈત્ર વદ બીજ અને તારીખ 4/4થી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે। 4 તારીખથી કરી અને 10 તારીખ સુધી આ કથા ચાલવાની છે અને કથાનો સમય સવારે 9 થી 12 અને 3 થી 6 રહેવાનો છે। તો આ કથાની અંદર આપ સર્વને આ યજમાન પરિવાર દ્વારા પધારવા હાર્દિક આમંત્રણ છે। સમસ્ત પિતૃના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આયોજન કરવામાં આવ્યું છે।
સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ ભગવાનની કથા છે એ રોજ સેવન કરો, સેવન કરતા રહો. આ ભાગવતની કથા એક ઔષધિ છે. એ ઔષધિ વારંવાર પીવાથી માણસ અમર બની શકે છે. એમ આ ભાગવતની ઔષધિ રોજ શ્રવણ કરવાથી આ ભવરોગમાંથી મટાડનારીની કથા છે. તો યજમાન પરિવારનો ખાસ આગ્રહ છે કે આપ સર્વ પધારો અને આ કથાનું આમંત્રણ છે અને કથાનું રસપાન કરો. ઓમ. કથામાં આવનારા લોકો માટે શું વ્યવસ્થા? આ કથાના લોકોના આવવા માટે વ્યવસ્થા એની ભજન અને ભોજન બંનેની વ્યવસ્થા કરેલી છે. બપોરે પણ એના માટે પ્રસાદની વ્યવસ્થા કરી છે, સાંજે પણ ખૂબ પ્રસાદની વ્યવસ્થા કરી છે અને ખૂબ સારો એવો મંડપ બંધાયો છે અને એ મંડપમાં બેસી અને ભજન અને ભોજન બંને આપ કરી શકો છો. કથાનો સમય સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6. દાત્રાણા ગામ આંગણે શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે, જેમાં સૌ ભારુભાઈ જીવાભાઈ કાસડ પરિવાર અને લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને ગણેશભાઈ વિરમભાઈ કોડ પરિવાર અને કચરા બાપા કોડ પરિવાર તરફથી જે આપણી તારીખ 4/4 આજથી ચાલુ થાય છે અને તેનો સમય 10/4/2026 પણ સમય સવારે 9 થી 12 અને 3 થી 6. તો અમારું વઢિયાર તોરડ વાગડ અને સમસ્ત સમાજને અમારું જાહેર આમંત્રણ છે. તો અમારી શુભા વધારે અને અમારા આમંત્રણને માન આપી સૌ પધારે તેવી મારી સૌને નમ્ર અપીલ છે. વ્યવસ્થામાં સવારે પણ જમવાનું છે, સાંજે પણ જમવાનું છે અને પ્રોગ્રામ પણ રાખેલા છે. બરોબર, બધાને આમંત્રણ આપેલું છે, જાહેર આમંત્રણ પણ આપેલું છે. તો તમામને પધારવા અમારી નમ્ર અપીલ છે અને અમારી શુભા વધારે. મારું નામ કાનાભાઈ જીવણભાઈ આહિર, પ્રમુખ શ્રી પાટણ જિલ્લા આહિર એકતા મંચ.